અભલાભાઈ અવિંકી શેઠ હા મેલડી તું માડી દીન દિયાળી કરજે હવની રખવાળી માડી કરજે હવની રખવાળી करनी भवजग भरनी करुणामय करनी भवजग भरनी संकट हरनी तू सरनी करुणामय करनी भवजग भरनी संकट हरनी तू सरनी बल शंकर वरनी दीता करनी खबर भरनी तू करनी आप દર શનિવારે આ માતાજીનો શણગાર ફરી જાય છે અને રવિવાર ને મંગળવાર 1500-2000 માણસનું દર રવિવાર ને દર મંગળવારે અહીંયા રસોઈ થાય છે અને મારી અંધારિયા વડની મેલડી સાહેબ અંધારિયો વડ એટલે ઘનઘોર અંધારું માણા દિવસે નો હાલતું અહીંયા અને 200 વર્ષ પછી અને થડિયાની માલપાથી મારી મેલડી જાગી છે અને એની સાયાની માલપા સાહેબ આ વેગડ પરિવાર લીલા લેર અને આખું ગામ લીલા લેર કરે છે અને યગદી જેદી ઝવેરભાઈ અને રવજીભાઈ જેથી ખોખરાથી આ ડુંગરની હરમાળમાં આવ્યા છે ખાલી દાંતરડા લઈ દાડિયું કરવા ખડ વાઢવા અને મારી આ વડલાવાળી મેલડીની સામું જોયું છે અને મારી મેલડી કીધું છે કે મારી સામું તમે ધ્યાન રાખો મારો વિશ્વા બાંધીને બેસી જાઓ અને જો મારું ધૂપાણું ન ચૂકો તો મારી અંધારિયા વડની મેલડી કે જાવ જાવ એક તું દુનિયાની માલપા જો માણસનો મેળો ન કરું તો અંધારિયા વડની મેલડી નો કેવા બાપ મારી હારિયા વડવાળી વડલા વાળી મેલડી નું લેતા નામ અનકા તો અણધારી આવીને ઉતરે એ બાપા ટકોરો કરવાનો વદાડ હોય ની મારી અંધારિયા વડની મેલડી ને ટકોરો કરાય ની મારી ભાંગેલું એકદી મારી અંધારિયા વડની મેલડી ભેગું કરે અન મારું નમુડિયા માણસનું મારી નાણું કહેવાય અરે બાપ વિશ્વાસ સાથે કહું છું મને કોઈ કે હું બોલું એમાં કઈ માલ ન હોય અને હું બોલું તમને વિશ્વાસ બે ભરોસો બે એમાંય કાંઈ ન હોય પણ તમને વિશ્વાસ સાથે કહું છું ધારા સાડી સેન્ટર વર્ષાબેન દિહોરા 501 રૂપિયા આવે છે વિશ્વાસ સાથે કહું છું કે દુનિયાના વકીલો જજો કદાચ એમ કે ને કે 5 લાખ 10 લાખ દેતા આના જામીન ન મળે અને લઈને વિયા જાવ ભાઈ અને નિર્દોષ હોવા જોઈએ પાછી ચોખવટ કરું છું અને દુનિયાના વકીલ કે જજ એમ કે 10 લાખ દો તો આ ભાઈને જામીન ન મળે ભાઈ અને એવો નિર્દોષ માણા હોય કોઈએ ખોટા કેસ કરીને ફસાવ્યો હોય અને ઓલી કોર્ટમાં તો ભલે જાય પણ અંધારિયા વડની ખોખરાના ડુંગરની હરમાળામાં વડલાના થડીએ મારી મેલડીની કોર્ટ બેઠી છે અને એના દરબારના મંદિરના પગથિયા ચડી જાય અને એની ખાંભીના દર્શન થઈ જાય અને જો એક 17 દાણાનો વધાવો પડી જાય અને મારી મેલડી કે દુનિયાના વકીલ કે જજ ભલે ગમે એ કે પણ એક 17 દાણાનો વધાવો પડે અને મુંબઈ સુધી જો જજની જીભ ઉપર ન બેસી જાવ તો અંધારિયા વડની મેલડી નો કહેવા
ભાઈ હા એ મારી કળી કાળની કાળી લાગણી જવા મારી હવા વેચની મારી અંધારી આવડની મેલડીને ટકોરો કરાય નહીં મારી હાલ કહેવાનો મારી વડલા વાળી મેલડી તન બજાડ હોય નહીં ખાટડી રામદેવપુર મિત્ર મંડળ કેટલા છે 1601 રૂપિયા આપીને ધારિયાવડની માં મેલડીને વધાવે છે 500 રૂપિયા અશોકભાઈ સોલંકી શિક્ષક ઠાડચ હાઈસ્કૂલ 500 રૂપિયા બટુકભાઈ ચૌહાણ હરતાન પર 500 રૂપિયા ભોલાભાઈ ચૌહાણ હરતાન પર 250 રૂપિયા જગાભાઈ સોલંકી પિથલ પર 250 રૂપિયા રાજુભાઈ સોલંકી પિથલ પર એકવાર તાળીથી વધાવો બાપ નિર્મલસિંહ ગોહિલ બુધુભા 1100 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે જગદીશસિંહ ગોહિલ ભીકડા 500 રૂપિયા આપે છે રામ ભરોસે 200 રૂપિયા 200 રૂપિયામાં મેલડીના ભરોસે જૂના પાદરનું રામદેવપીર મિત્ર મંડળ 3501 રૂપિયા આપીને અંધારિયાવડની માં મેલડીનો ઉત્સવ વધાવે છે તાળીથી વધાવો બાપ હા 500 રૂપિયા વિશાલભાઈ ઝાલાભાઈ બલિયા સાપરા 500 રાજુભાઈ રામભાઈ બલિયા સાપરા 700 રૂપિયા મુકેશભાઈ ચામુંડામાં ભરોસા આપે તાળીથી વધાવો હવે થોડી વાર લખી લેજો બાપ એટલે કોઈને અપમાન જેવું ન લાગે બાપ થોડી વાર લખી લેજો કારણ કે મારે માની હાજરી કરાવવા તરફ જવું છે એટલે બાપ 1100 રૂપિયા ડોક્ટર રાકેશભાઈ ખીમાણી દ્વારકેશ હોસ્પિટલ ગ્રુપ વાળુકડ એકવાર તાળીથી બતાવો ડોક્ટર રાકેશભાઈ ખૂબ સરળ માણસ છે મારી પધરામણી એની હોસ્પિટલે કરાવી હતી ડોક્ટર રાકેશભાઈ ખીમાણી 1100 રૂપિયા આપીને માં મેલડીનો દરબાર વધાવે છે બાપ ધન્યવાદ અને મીતાબેન આવે છે મીતાબેન છે હા મીતાબેનને તાળીથી બતાવો ભાઈ આનું નામ છે મીતાબેનનું મીતાબેન ચૌહાણ આ મેલડીમાંનું ગીત બનાવ્યું છે એકવાર જોરદાર તાળીથી બતાવો એકવાર ઊંચો હાથ કરીને તાળીથી બતાવો ભાઈ અને માં મેલડીને એવી પ્રાર્થના કરું રાવળદેવ તરીકે કે હજી આની ઉપર એવી કૃપા કરે કે મારી અંધારિયાવડની મેલડી આખા ગુજરાતની માલપા આના નામનો ડંકો વગાડે એકવાર તાળીથી બતાવો ભાઈ બટુકભાઈ રાઠોડ કરકોલિયા 500 રૂપિયા આપીને માને વધાવે છે કેવા હનુમાનજી મિત્ર મંડળ ત્રાંબક તરફથી 1500 રૂપિયા આવે છે બાપ ધન્યવાદ અને 18 તારીખે ત્યાં આયોજન છે બાપ ધન્યવાદ અને મીતાબેન વિનંતી માથે બી આવો સ્ટેજ માથે પધારો અને માં ભગવતી માં મેલડીની મારે હાજરી કરવા તરફ જવું છે એટલા માટે બાપ મારી ટકોરો કરાય નહીં મારી અંધારિયાવડની મેલડીને ટકોરો કરાય નહીં મારી હાલ જવાનો મારી જોગ માયા મેલડી તને વગાડજો ને હોય નહીં રે મારી દોયની વેળાનો દેવતા કહેવાય મારી કળી કાલની હવા વેચની કાળી નાગની બેનબા મારી હવા વેચની મારી હવા વેચની કાળી નાગની તન ટકોરો મારા હાકમ કોઈથી કરાય નહીં બાપ ખાલી એના દર્શન થઈ જાય ન્યા સુધી કહું છું કે ઇંગ્લેન્ડ થી ફોન આવ્યો હતો કથામાં નંબર નાખેલા હતા એમાં ઇંગ્લેન્ડ થી ફોન આવ્યો હતો અને વલ્લભભાઈ ભુવારે વાત કરાવી
અને એટલું કીધું કે અંધારિયા વડની માં મેલડીના દર્શન કરવા છે બાપુ. કે બાપા આ તો હાદા માણા ભૂવા તો બાપુ તો કે બાપા કરી લો ને. દર્શન કર્યા અને ત્યાંથી બેન વાત કરતા હતા ઇંગ્લેન્ડથી, પોરબંદર બાજુના છે અને રહેશે ઇંગ્લેન્ડ બ્રિટન. કે કરી લો ને બાપા. અને પછી એને વાત કરી થોડુંક દુઃખ છે કે બાપા દુઃખ હોય તો તમે જેને દર્શન કર્યા, હું તો માણા છું, પણ અંધારિયા વડની મેલડી વડલાના થળીએ બેઠી એના તમે દર્શન કરી લો અને એને કહી દો કે પણ બાપુ ગાડી પાટા ઉપરથી હેઠી ઉતરી ગઈ છે. અરે ગમે ત્યાંથી હેઠી ઉતરી ગઈ હોય પણ અંધારિયા વડની મેલડીના દર્શન કરો અને જો ગાડામાં માર્ગ પાડેલો હોય તો મારી વડલા વાળીનો પાડેલો હોય બા. હા ભાઈ હા. અહીંયા 1101 રૂપિયો દાડમ મામાનો માંડવો કુડા ગામ 24 કલાકનો 3-4 તારીખે રાખ્યો છે. બધાને જાહેરમાં આમંત્રણ છે. 501 રૂપિયા શ્રીરામ પ્લાસ્ટિક મેહુલ કુડા એ આપે છે. 251 કુડા ગરીના ભરોસે આવે છે. અને 5101 રૂપિયા વહાબભાઈ સિત્સર બેઠા છે. વહાબભાઈ બેઠા છે. આમાં પહેલા વેલા સાહેબ મારો મોતી તળાવની મહાની મેલડી પ્રોગ્રામ હતો 7-8 વર્ષ પહેલા. અને પહેલું વહેલું જો કોઈ અમે તેથી હું અંધારિયાવડ જોયું નહોતું, પણ પહેલું વહેલું અંધારિયાવડની મેલડીના નામથી કોઈ મને વાકેફ કર્યો હોય તો એક મુસલમાન મોમેડિયનનો દીકરો સિત્સરથી વહાબભાઈ 5101 રૂપિયો આપીને અંધારિયાવડની મેલડીને વધાવે છે બાપ. મારો પહેલો મિત્ર બાપ. અને માં મેલડીનો પોતે મોમેડિયન છે પણ પરમ ઉપાસક છે અંધારિયાવડની માં મેલડીના. નાના ખોખરાથી અભિજીતસિંહ આવ્યા છે. એટુ ગોહિલ 501 રૂપિયા આપે છે. અને ગાંડુ જ્ઞાન યુટ્યુબ ચેનલ ચલાવે છે. પધારો બાપ. વેગડ ગોવિંદભાઈ ભીખાભાઈ રાજધાની ટ્રાવેલર્સ ભાવનગર 2100 રૂપિયા આપીને અંધારિયાવડની માં મેલડીને ચૂંદડી ચડાવે છે. કૃષ્ણા ડિઝાઇન સાઉન્ડ વાળુકડ 500 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ. ધન્યવાદ. તમે જે આપો એ લેખ્ય છે એટલું જરૂર કહીશ બાપ. ભાઈ હા. મારી અંધારિયાવડ વાળી માં મેલડી રતના આની તો અંધારી તારો જા ભીખાભાઈ આવો. હીરાભાઈ મેહુલભાઈ કળોતરા 1100 રૂપિયા આપીને મારી અંધારિયાવડની મેલડીને વધાવે છે. તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. રૂપિયા પ્રવીણભાઈ ડોક્ટર મોટા ખોખરા 1100 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ. મળી અગદી કળોતરા રબારી ના કર્મે આવેલી મારી મેલડી તને બોલાવું. મળી અંધારિયાવડમાં મારી
વલ્લભ વેગડના કાંઠે વહેલી મારી જોગ માયા એક દી રાતના 12 વાગે વાતું કરી મારી મેલડી તને બોલાવું રે લખી રાખજો ભાઈ એ ભાઈ મંડળ મુકેશભાઈ ક્યાં ગયા થોડી વાર લખી રાખજો બાપા બધાને રૂપિયા થોડી વાર લખી રાખો મારા બાપ મારી રોતાને સાના રાખે મારી અંધારિયા વડની મારી મેલડી તને બોલાવું મારી હવા વેચની કાળી નાગણી તને હામું કોઈથી હલાય નહીં મારી ટકોરો મારી અંધારિયા વડની મેલડીને કરાય નહીં Come on, 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 come on. અરે બાપ માંગો માંગો અને આપે એને મા બાપ કહેવાય મુકેશભાઈ માંગો ઈ આપે એને મા બાપ કહેવાય પણ જો વગર માંગેલું આપે ને તો એક ખોખરાના ડુંગરમાં અંધારિયા વડની મેલડી કહેવાય બાપ મારી હવા વેચની કાળી નાગણી કહેવાય મારી હવા વેચની કાળી નાગણી તને ટકોરા કરાય નહીં આ ભરતભાઈ મારી મેલડી નું કોઈ દી વાકું બોલાય નહીં મારી મેલડી ના કોઈ દી હાસા ખોટા સોગન ખવાય નહીં મારી અડધી રાત નો હોકારો મારી અંધારિયા વડની મારી મેલડી તને બોલાવો આવો આવો બાપ ઇધર આવો ભૂપતભાઈ અમારા જન્મા મારી હવા વેદની કાળી નાગણી કહેવાય મારી હવા વેદની કાળી નાગણી તને ટકોરા કોઈથી કરાય નહીં મારી કળોતરા રબારી નાયક એ ગઢિયા ને કરમે આવેલી મેલડી તલવારી જા એ માં કળોતરા રબારી કીધું 2 વર્ષ પહેલા હે માં અહીંયા રાતનું અંધારું છે અને મારો નાનો માલ છે ઘેટા ને બકરા મારી જનાવરની ભીખ છે માણા અહીંયા કમલેશભાઈ વાઘેલા ભૈરવનાથ ડાઈઝવાળા પધાર્યા છે ભાવનગરથી એકવાર જોરદાર તાળીથી વધાવો છે એનું બહુ મોટું નામ છે ભાઈ ભાવનગર મારા મિત્ર કમલેશભાઈ વાઘેલા આવ્યા છે પોતે પાછા ભુવા છે એકવાર તાળીથી વધાવો ભાઈ પધારો કમલેશભાઈ આવો બાપા આવો અરે કળોતરા રબારીના ડોહલા એટલું કીધું હતું કે માં આ માણા એવું કહે છે કે અહીં જનાવરાની ભીખ છે તારો માલ રહેશે નહીં અને તેથી મારી મેલડી એટલું કીધું હતું કે જા આજ દુનિયામાં માણા ગમે ઈ કે પણ તારી લાકડીનો એક લીટો તાણી દે અને મારી અંધારિયા વડની મેલડી કે મારી સોંકી મારીને બેહી જાવ અરે બાપ અરે જનાવર તો નહીં પણ કોઈ અહીંયા આવે અને તારા માલ ઉપર જો આંગળી ચીંધે તો હું અંધારિયા વડની મેલડી નો કેવા બાપ કમલેશભાઈ વાઘેલા 500 રૂપિયા દેવને શીખ કરાવે છે બાપ માતાજી એને જાજુ આપે
મારી વલ્લભ વેગડની ભક્તિનો પ્રતાપ મારી અંધારિયા વડની મેલડી તન બોલાવું માતાજીના એવા ભગત છે ભાઈ વલ્લભભાઈ વેગડ. હું વખાણ નથી કરતો સાહેબ, આ કળોતરાના દીકરાઓના ખોળીએ માતાજી આવ્યા છે, પણ વલ્લભભાઈ વેગડ એવા માતાજીના ભુવા છે. એ પોતે એમ કે હું ભૂવો નથી ભાઈ, હું તો ખાલી એનું ધૂપાણું ધરું છું. અને સાહેબ એવો માતાજીનો કોઈ આડંબર નહીં, કોઈ મોટાઈ નહીં, કાંઈ નહીં, એકદમ હાદા. અને વલ્લભભાઈ સાહેબ એટલું સત ધર્મમાં માને, મારી મેલડીમાં માને છે ભાઈ. અને દુનિયામાં ગમે ના જોવરાવા જાય તો 5-25 રૂપિયાનો કદાચ ખર્ચો થયો હોય કે આમ તેમ થયું હોય, પણ વલ્લભભાઈ ભુવાએ અંધારિયાવડની મેલડીનો વધાવો લઈ અને જેને જેને કીધું કે મને કાંઈ ખબર નથી પડતી, પણ અંધારિયાવડની મેલડી બોલે અને વધાવો પડી જાય. અને જો ખીલો ન મારી દે તો મારી અંધારિયાવડની મેલડી નો કહેવાય. મારી અંધારિયાવડની મેલડી નું વાકું બોલાય નહીં, એના કોઈથી પ્રમાણ બાના લેવાય નહીં. એ મારી અગ્નિની જ્વાળા કહેવાય, મારી અંધારિયાવડની મેલડી અગ્નિની જ્વાળા રે. મારી હવા વેચની કાળી નાગની તને હાલી જવાનું મારી રોજ માયા વધાર હોય નહીં. કોઈક દેવને ચીંધો ને તમારું કામ કરે, કોઈક દેવને તમે ચીંધો અને તમારું કામ કરે સાહેબ. એવા દાખલા જોયા છે કે અંધારિયાવડની મેલડીના સાહેબ આખો દી કામ કરીને થાક્યા હોય, ઘરે થોડો કંકાસ થયો હોય અને અંધારિયાવડની મેલડીના દર્શન કરી અને નાળા ઉપર સ્લેબ નાખીને જે સરસ મજાનું બનાવ્યું છે એ બાકડે આવીને માણા બેસી જાય. ન્યા સુધીના દાખલા છે, રાતના 1:30 વાગ્યા માણા બેસે છે અને પૂછે કે બાપા કાંઈ તકલીફ છે, ખાવું પીવું છે, જમવું છે? કે ના ના કાંઈ જરૂર નથી. કે તો શું કામ આવ્યા છો? કે મા પાસે થોડોક થાક ઉતારવા આવ્યો છું. અને મારી અંધારિયાવડની મેલડી કે ધંધાથી થાક લાગ્યો હોય, કદાચ કુટુંબથી થાક લાગ્યો હોય, અને મારી અંધારિયાવડની મેલડી કે મારા સાનિધ્યની માલપા આવી જાઓ અને જેની માથે હું અંધારિયાવડની મેલડી હાથ મૂકું અને જો ભવની ભૂખ નો ભાંગી નાખું તો વડલા વાળી મેલડી નો જવાબ. તને જાજુ નથી કહેતો હું, તને હું જાજુ નથી કહેતો, પણ અંધારિયાવડનું મેલડીમાં મિત્ર મંડળ છે ને મારી, તારા નામ માથે દિન રાત જાગે. હાઈ આ તો પ્રસંગ છે એટલે નહીં, પણ નકરે જાગે છે. અને છેલ્લા 15 દીથી રાત ને દી 3-3, 4-4 વાગે મને ફોન કરે રાતે, ત્યાં સુધી જાગતા હોય. ખાલી અહીંયા માતાજીની પોથી જ નથી પધરાવી એટલું અધૂરું રાખ્યું છે. એની મોલ 3 ડગલા હાલજે બા. હા બાપાઈ, આ મારો મિત્ર, હા પોતે કોમેડિયન છે બાપ. મારી અંધારિયાવડની મેલડીનો ગાંડો શબ્દ છે બાપ. એ મારી હાલી જવાનો રોજ માયા મેલડી વધાર હોય નહીં બાપા. મારી તને હાલ જવાનો મારી વડલાના થડિયા મારી મેલડી વધાર હોય નહીં.
થોડા અમારા લાલાભાઈ રુદ્ર ડેકોરેશન એવું કે ભાઈ થોડા આગળ બેસજો બાબા, પાછળ ખૂબ માણસો ઊભું છે અને થોડીક જગ્યા મળે એટલે બધાની વિનંતી થોડા આગળ બે. આજ માણા હમાવાતું નથી, તે માણા નથી હમાવાનું ભાઈ, કારણ કે આ મેલડીના નામ માથે આવ્યું છે. કોઈ આ માણસને કલાકારોને જોવા નથી આવ્યું, આ અંધારિયા વડની મેલડીના દર્શન કરવા આવ્યા છે. અને અંધારે અજવાળે ગમે ને ઊભા હોય અને મારી મેલડી ક્યાં જો મારી નજર પડે અને દુનિયાની માલપા ન્યાલ નો કરી દઉં તો અંધારિયા વડની મેલડી નો કહેવા બાપ. અમતભાઈ, અવિનુભાઈ, અમારા ખોડાભાઈ નો પરિવાર આભાર. રમેશભાઈ વેગડ 500 અમને શીખ કરાવે છે, ધન્યવાદ. અમારા નીતિનભાઈ રાવળદેવ વાળોકરથી વધારે છે, આવો બાપ. મારી રોગ માયા મારી અંધારિયા વડની મેલડી ના ટકોરો કરાય નહીં. એ મારી ધૂપાણા કોક દી તારા અંધારિયા વડે મળી ને ધર્યા હો. તો વિશ્વાસુ ને મારી મેલડી કોઈ દી વેડે નહીં. અરે બાપ, આ માણા હું કામ ભેગું થયું સાહેબ? શું કામ માણસો અહીંયા આવે છે? કારણ કે દુનિયાની માલપા કળી કાળનો એવો દેવતા અહીંયા બેઠો છે ભરતભાઈ, કે જેનું નામ લ્યો ભલે ભૂવા ન હોય પણ નામ લ્યો ને જો હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અંધારિયા વડની મેલડી નો કહેવાય બા. એવી જોગમાં અહીં બેઠી છે. અને ભાઈ રસ્તામાં જે બધા બેઠા છો, ઊભા છો રસ્તામાં, એને વિનંતી આગળ વી આવો બધા. અહીંથી મુકેશભાઈ જેઠવા અંધારિયા વડના મેલડીમાં મિત્ર મંડળ એવું કહે છે, થોડો આગળ વી આવો મારા બાપ. જે રસ્તામાં ત્યાં બહાર ઊભા છો, કારણ કે કોકને આવવું હોય તો આવી નથી શકતા, બધા ઊભા છો ને વિનંતી આગળ વી આવો બાપ. 1101 ગરીબ ગ્રુપ અને 1101 રામદેવ પીર ગ્રુપ માં મેલડી નો ઉત્સવ વધાવે છે બાપ. બોલી નાખો થોડી વાર પછી. એવી મારી જોગમાં અહીંયા મારી અંધારિયા વડની મેલડી આવ્યા છે. પ્રતાપભાઈ માળી પધારો. અને આજ વલ્લભભાઈ ભુવાના ખોળીએ કળોતરા રબારીના દીકરાના ખોળીએ માં મેલડી નું આવરણ થયું છે. અને દુનિયાની માલપા સાહેબ માણા ગમે નથી થાક્યો હોય ને, પણ શનિવાર હોય, રવિવાર હોય કે મંગળવાર હોય અને મારી અંધારિયા વડની મેલડીના ખાલી મૂર્તિના દર્શન કરી જાય અને મારી મેલડી એકવાર જો ખમાનો ઓડકાર લઈ લે અને માં જગદંબા મારી અંધારિયા વડની મેલડી કે બાપ, અરે દુનિયાની માલપા કહેવાતું ગમે એવું દુઃખ હોય જો ભાંગીને ભૂકા ન કરું તો વડલાના થડીએ બેઠેલી મેલડી નો કે બાપ. આદામદા હા બોલો ભાઈ. ઝાઝા સમયની વાતો કરીને ભાઈ કોકને માણસને ગળા હેઠળ ન ઉતરે. માં મેલડીની એટલી વાતો મારી પાસે છે, ચોપડા ભર્યા છે હજી, અને જેટલી વાત કરીશ મારી પાસે પ્રૂફ હશે એટલી જ વાત કરીશ. કાલ્પનિક એક વાત નહીં કરું, જેટલી મારી પાસે સામે સાબિતી હશે, પ્રૂફ હશે. મારા પ્રતાપભાઈ મકવાણા માળી મારી શિહોરી ને મારી અંધારિયા વડની મેલડીના નામ માથે 2000 છે ને, 2000 રૂપિયા આપીને મારી મેલડીને ચૂંદડી ચડાવે છે. મહા ટ્રાવેલર્સ ભાવનગર.